આદિવાસી નેતા ચૈતર વસાવાની ભીલ પ્રદેશ રાજ્યની માંગણીનો જે મામલો છે, ભાજપ સાંસદ મનસુખ વસાવાએ અલગ રાજ્યની માંગને નકારી. મનસુખ વસાવાએ કહ્યું કે અલગ રાજ્યની વાત ભૌગોલિક દ્રષ્ટિએ શક્ય નથી. આદિવાસીઓના દરેક પ્રશ્નો કેન્દ્ર અને રાજ્ય સરકાર ઉકેલશે. અમે અલગ રાજ્યના સમર્થનમાં નથી. ટ્રાઇબલ અને અલગ જે રાજ્યની જે વાત છે એ ભૌગોલિક દ્રષ્ટિએ પણ બરોબર નથી. અને આજે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર આદિવાસીઓના ઘણા બધા પ્રશ્નો આજે ભારતીય જનતા પાર્ટીના સરકાર ઉકેલી રહી છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો, ત્યારે ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીનો વધુ એક કિસ્સો સુરેન્દ્રનગરમાં સામે આવ્યો, જેમાં બજાણા ગામના આધેડનું ખ્યાતિ હોસ્પિટલના તબીબોની બેદરકારી ભરી સારવારથી મોત થયાનો દાવો કરાયો. મૃતકના પરિવારે ખ્યાતિ હોસ્પિટલના તબીબ સામે આવા ગંભીર આક્ષેપ કર્યા. પરિવારના જણાવ્યા મુજબ ગત તારીખ 4 ઓક્ટોબર વિનાયકપુરા ગામે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો કેમ્પ હતો, જેમાં પીએમજે કાર્ડ ધરાવતા ગણપતભાઈને શરીરમાં એક નળી બ્લોક હોવાનું જણાવી ઓપરેશન માટે બોલાવવામાં આવ્યા. જોકે ઓપરેશનની પરિવારે આનાકાની કરતા આયુષ્યમાન કાર્ડ હેઠળ ઓપરેશનનો કોઈ પણ ચાર્જ નહીં લાગે તેમ સમજાવી ગણપતભાઈનું એન્જિયોપ્લાસ્ટીનું ઓપરેશન કરી દેવાયું. ઓપરેશન કરતા ગણપતભાઈની તબિયત બગડી ગઈ. ત્યારબાદ અમદાવાદની સિવિલમાં ખસેડાતા ગત 4 નવેમ્બરે સારવાર દરમિયાન ગણપતભાઈનું મોત થયું. આ અંગે સિવિલના તબીબોએ કહ્યું કે દર્દીનું અયોગ્ય રીતે ઓપરેશન કરવાથી મોત થયું છે. આ બાબતે પોલીસને પણ જાણ કરવા છતાં કાર્યવાહી ન કર્યાનો મૃતકના પરિવારજનોનો આરોપ છે. પોલીસે જો યોગ્ય કાર્યવાહી કરી હોત તો અનેકના જીવ બચી જાત. ત્યાં કેમ્પ આવેલો ખ્યાતિ હોસ્પિટલનો 6 તારીખે, એટલે કેમ્પમાં તપાસ કરાઈ, એટલે કે વધુ તપાસ કરાવી હોય તો કે તમે હોસ્પિટલ આવો, અમારી ગાડી આવશે. એટલે પછી બીજા દિવસે ગાડીમાં ગયા અને ત્યાં તપાસ કરાઈ અને એન્જિયોગ્રાફી કરી અને તરત એમને કીધું કે આમાં નળી બ્લોકેજ છે તમારે, એટલે કે સ્ટેન્ડ મૂકવું પડશે. સિવિલમાં લઈ ગયા. પછી સિવિલના ડોક્ટરોને તપાસ કરતા એમના અભિપ્રાય મુજબ, એમના કહેવા મુજબ કે ભાઈ આનું જે ઓપરેશન કરવામાં આવ્યું છે એમની બેદરકારી હોય કે ગમે તે હોય, પણ આમનું તબિયત એના કારણે લથડી છે. એટલે સિવિલમાં 11 દિવસ માટે એમને સારવાર કરી. સારવાર દરમિયાન એમને 11મા દિવસે મૃત્યુ પામ્યું હતું. આ ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટરોની બેદરકારી, પીએમ યોજનાનો લાભ લઈ ગરીબ માણસોને લૂંટવા માટેનો ઈરાદો. ખ્યાતિ હોસ્પિટલની બેદરકારી સામે આવતા મહેસાણા આરોગ્ય વિભાગ સક્રિય થયું. જિલ્લા આરોગ્ય અધિકારી કડી તાલુકાના ગામડાઓમાં ફરી તપાસ કરી રહ્યા છે. આરોગ્ય વિભાગની તપાસ બાદ ચોંકાવનારી વિગતો સામે આવી. ખ્યાતિ હોસ્પિટલે અત્યાર સુધી કડી તાલુકાના 9 ગામોમાં કેમ્પો કર્યા. બોરીસણા, ખાવડ, ડરણ, વાઘરોડા, કોલાદ, લક્ષ્મીપુરા, ખંડેરાવપુરા, કાણજરી અને વિનાયકપુરામાં કેમ્પ કર્યા. હજુ પણ મહેસાણા આરોગ્ય વિભાગની ટીમ તપાસ કરી રહી છે. ખ્યાતિ હોસ્પિટલ દ્વારા એમના જે કડીના જે ગામો છે એમાં લગભગ 9 જેટલા ગામો, જેમાં કણજરી, બોરીસના, ખંડેરાવપુરા, લક્ષ્મણપુરા, વાઘરોડા, કોલાદ, ડરણ, ખાવડ અને વિનાયકપુરા, આટલા 9 ગામોની અંદર અમારી પાસે અત્યારે જે અમે માહિતી છે, છેલ્લા 3-4 દિવસ અમારી જે ટીમો ફરે છે એમાં અમને જે માહિતી મળી એ પ્રમાણે આટલા ગામોમાં અમને કેમ્પો કર્યા. 70 વર્ષથી વધુ વયના વૃદ્ધો માટે આયુષ્યમાન કાર્ડની યોજના અમલમાં મૂકવામાં આવી છે, જેથી આવા વડીલોને પોતાની સારવારનો ખર્ચ ઉઠાવવો ન પડે. જૂનાગઢ ખાતે ધારાસભ્ય, વહીવટીતંત્ર તેમજ મનપાના સંયુક્ત ઉપક્રમે આ કાર્ડ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં વડીલો આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે ઉમટી પડ્યા હતા. 70 વર્ષથી વધુ વયની જે વૃદ્ધો છે તેમના માટે આ કાર્ડની ખાસ યોજના આયુષ્યમાન કાર્ડ માટે અહીંયા મોટી સંખ્યામાં વડીલો આવ્યા, કારણ કે 70 વર્ષથી વધુ વયના કોઈ પણ જે વૃદ્ધો છે તેઓ પોતાના આધાર કાર્ડથી પણ આ આયુષ્યમાન કાર્ડ જે છે એ કઢાવી શકે છે. ખૂબ મોટા પ્રમાણમાં વડીલો અહીંયા આવ્યા છે. અમને એવું હતું કે એટલા લોકો બાકી નહીં હોય, પણ ખૂબ મોટા પ્રમાણમાં લોકો બાકી છે. એટલે આજે વહીવટી તંત્ર સાથે સંકલન કરી અને દરેક વોર્ડમાં આવો કેમ્પ થાય, દરેક ગામમાં થાય, વડીલોના ઘર સુધી પહોંચીને એક પણ વડીલ આ કાર્ડ વગર બાકી ન રહે એવા પ્રયત્નો કરવામાં આવશે. મારું આયુષ્ય કાર્ડ નીકળી ગયું છે. મારો નંબર પહેલો હતો. આ માન્ય શ્રી સરકાર તરફથી અમને સારો સહયોગ મળ્યો છે, તો વ્યવસ્થા બહુ સરસ છે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. ગુજરાતીઓ હવે સ્વેટર, જેકેટ સહિતના ગરમ કપડાં કાઢી રાખજો. હવે કોલ્ડ વેવ અને હાડ થીજવી નાખતી ઠંડી માટે તૈયાર થઈ જજો. આગામી 3 દિવસ બાદ રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે. નવેમ્બર મહિનો અડધો પૂરો થઈ ગયો છે, છતાં હાલમાં ગુજરાતમાં શિયાળાની રાહ જોવાઈ રહી છે. મોટાભાગના શહેરોમાં ગુલાબી ઠંડીનો જ અહેસાસ થઈ રહ્યો છે.
તાપમાનનો પારો 14.8 ડિગ્રીથી નીચે ઉતર્યો જ નથી, ત્યારે હવામાન વિભાગે 3 દિવસ પછીથી કડકડતી ઠંડીની આગાહી કરી છે. આગાહી અનુસાર રાજ્યમાં આગામી 19 નવેમ્બરથી હાડ ગગડાવતી ઠંડીની અસર જોવા મળશે. ઉત્તર ભારતમાં હિમવર્ષા થતાં ગુજરાતમાં પવનની દિશા બદલાઈ ગઈ છે. ઉત્તર પૂર્વના પવનના લીધે ઠંડીમાં વધારો થશે, જેની અસર 3 દિવસ બાદ જોવા મળશે. ઠંડીનો ચમકારો વધશે. 3 દિવસ બાદ અસલ શિયાળાની ઠંડી શરૂ થશે. જો કે ડિસેમ્બરમાં હાડ થીજવતી ઠંડી પડશે. ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે હવે ઠંડી ભૂક્કા બોલાવશે, એટલે સ્વેટર કાઢી રાખજો. તો અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 23, 24, 25 નવેમ્બરે મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે. પશ્ચિમી વિક્ષેપના કારણે ન્યૂનતમ મહત્તમ તાપમાન ઘટવાની શક્યતા છે. હાલમાં સાંજે, રાત્રે અને સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જો કે દિવસે સૂરજ માથે ચડતા ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. સૌથી ઓછું તાપમાન ગાંધીનગરમાં 14.8 ડિગ્રી નોંધાયું. आने वाले दिन में 2 से 3 डिग्री सेंटीग्रेड डाउन होने का पूर्वानुमान दिया गया है. કોડીનાર યાર્ડમાં ખેડૂતોએ ખરીદીને લઈને ટકટક કરી હતી. ગીર સોમનાથના કોડીનાર માર્કેટ યાર્ડમાં ખેડૂતોએ હોબાળો કર્યો. મગફળીની ખરીદીમાં ટેકાના ભાવે ખરીદી કરવાની માંગ સાથે હોબાળો કર્યો. ખેડૂતોએ જીદ કરી મગફળીની હરાજી બંધ કરાવી. આ મુદ્દે યાર્ડ સત્તાધીશોએ જણાવ્યું હતું કે હાલ 1000 થી 1215 રૂપિયા સુધી મગફળીના ભાવ યાર્ડમાં મળે છે. ખેડૂતો દ્વારા સરકારના ટેકાના ભાવ મુજબ રૂપિયા 1356 અનુસાર હરાજી કરવા માંગ કરાઈ છે. ખેડૂતોએ રોષની સાથે હરાજી બંધ કરાવી વિરોધ કર્યો હતો. ખેડૂતોએ યાર્ડના ગેટ ઉપર પહોંચી રસ્તો બંધ કરી વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોએ યાર્ડને માથે લેતા વેપારને અસર પહોંચી હતી. કલાકો સુધી વેપારીઓ અને અન્ય ખેડૂતો હેરાન થયા હતા. નોટબંધી સમયે આપણે આવી લાઈનો બેંકોની બહાર જોઈ હતી અને હવે આવી લાઈન ખેડૂતોએ ખાતર માટે લગાવી છે. અમરેલીમાં ડીએપી ખાતર લેવા માટે વહેલી સવારથી જ ખેડૂતો લાંબી લાઈનમાં લાગી જાય છે. વહેલી સવારે 5 વાગ્યાથી જ ખેડૂતો લાઈનમાં લાગ્યા બાદ પણ પૂરતા પ્રમાણમાં ખાતર તેઓને મળતું નથી અને વાવેતર કરવામાં તેઓને ભારે મુશ્કેલી વેઠવવી પડે છે. બગસરામાં 25 દિવસે ખાતરની 360 થેલી આવે છે. ખેડૂતોનું શિયાળુ પાકના વાવેતર માટે ખાતરની હાલ તાતી જરૂરિયાત હોવાથી ધરતીપુત્રો ખાતર મેળવવા માટે બ્રેકબાદ સમાચારોમાં આગળ વધી. બોટાદના ગઢડાના ચભાડિયામાં બોગસ ડોક્ટર પકડાયો છે. ધોરણ 9નો અભ્યાસ કરીને આપતો હતો સારવાર. 5 મહિનાથી ક્લિનિક ચલાવતો હતો. ધાર્મિક પંડ્યા દ્વારા ચભાડિયા ગામે આ ક્લિનિક શરૂ કરાયું હતું. ઇન્જેક્શન, દવા સહિતના મેડિકલ સામાન સાથે ધાર્મિક પંડ્યાને ઝડપી લેવાયો. બોગસ ડોક્ટર વિરુદ્ધ ગઢડા પોલીસ દ્વારા કરવામાં આવી કાયદાકીય કાર્યવાહી. વધુ માહિતી સાથે સંવાદદાતા વિજયસિંહ જોડાયા છે ફોનલાઈન પર. વિજય, આ કેટલા સમયથી તે સારવાર આપતો હતો અને કયા પ્રકારની સારવાર આપતો હતો? જી પંકજજી, ચોક્કસથી વાત કરું તો છેલ્લા 5 મહિનાથી આધુનિક યુગમાં માત્ર ધોરણ 9નો અભ્યાસ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી ઘટના જે છે ત્યાં સામે આવી છે. જેમાં ગઢડા તાલુકાના ચભાડિયા ગામના ધાર્મિક પંડ્યા નામનો માત્ર ધોરણ 9નો અભ્યાસ કરી રહેલો ડોક્ટર કે જે ઇન્જેક્શન, દવાઓ સહિતના મેડિકલ સંસાધન અને સામાન સાથે ગઢડા પોલીસે જેને ઝડપી પાડ્યો છે, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી તે સારવાર કરી રહ્યો હતો. ત્યારે આ પ્રકારના બોગસ ડોક્ટરો ઝડપવાનો કિસ્સો હાલમાં ખૂબ જ વધી રહ્યો છે. આધુનિક યુગમાં પણ લોકો સાથે આ પ્રકારે એક નવીન છેતરપિંડી કરવાનો કિસ્સો જે છે તે ગઢડામાંથી સામે આવ્યો છે. જેમાં બોગસ ડોક્ટરની હાલ તો ગઢડા પોલીસે ધરપકડ કરી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. જી વિજયસિંહ, આભાર માહિતી આપવા માટે. સુરત શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી. ચોક બજાર વિસ્તારમાં હત્યાનો બનાવ. ચોક બજાર વિસ્તારમાં આવેલ પારસ સોસાયટીમાં હત્યા કરીને હત્યારાઓ ફરાર થઈ ગયા. ઘરની બહાર કોઈ અજાણી વ્યક્તિઓ દ્વારા ચપ્પુના ઘા મારી ફરાર થઈ ગયા. આ ઘટનાની જાણ થતાં 108 અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હત્યા કયા કારણોસર અને શું બાબતે કરવામાં આવી છે એ જાણી શકાયું નથી. ચોક બજાર પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો છે. આગળની તપાસ ચાલી રહી છે. વધુ માહિતી સાથે સંવાદદાતા કીર્તેશ પટેલ સુરતથી જોડાયા છે. કીર્તેશ, સુરત ફરી એકવાર રક્ત રંજિત બન્યું છે. આ બનાવમાં હાલ શું તફતીશ ચાલી રહી છે? બિલકુલ, સુરતનો કતારગામ વિસ્તાર કહેવાય. ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારનો આ વિસ્તાર છે. પારસ સોસાયટીમાં આજે વધુ એક હત્યાની ઘટના સામે આવી છે, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ખાસ કરીને કહી શકાય રત્ન કલાકારોનો વિસ્તાર છે. દર્શક વિસ્તાર વચ્ચે અજાયના કેટલાક યુવાનો પહોંચ્યા હતા અને એક યુવકને ચપ્પુના ઘા માર્યા હતા, જેને લઈને યુવક ઘટનાસ્થળે ઢળી પડ્યો હતો. સ્થાનિક લોકો 108 ને જાણકારી આપતા 108 તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસ દોડી આવી હતી. જોકે
108 સારવાર આપે પહેલા જ આ યુવકનું મોત થઈ ગયું હતું, જેને લઈને સમગ્ર વિસ્તારમાં હાલ અરેરાટી ભર્યો માહોલ ફેલાયો છે. આ યુવકની હત્યા કોણે કયા કારણસર કરી છે તેને લઈને ચર્ચાનો દોર શરૂ થયો છે, તો બીજી બાજુ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે. હિન્દી ફિલ્મ શોલે જેવા દ્રશ્યો વડોદરાના ડભોઈમાં જોવા મળ્યા, જ્યાં એક વ્યક્તિ ટાવર પર ચડી ગયો. જો કે આ યુવકની હરકત પાછળનું કારણ અલગ હતું. મોબાઈલના હપ્તા બાઉન્સ થતા યુવકે તાઇફો કર્યો અને જારોલા વાડી પાસે આવેલા મોબાઈલ ટાવર પર ચડી ગયો. મોબાઈલના હપ્તા બાઉન્સ થતા રિકવરી એજન્ટ ઘરે આવી ગયા. પછી તો શું, યુવક તાઇફો કરવા મોબાઈલના ટાવર પર ચડી ગયો. યુવકની આ હરકતથી આસપાસના લોકો પણ એકત્ર થઈ ગયા અને કલાકો સુધી આ યુવક ટાવર પર જ રહ્યો. જો કે સ્થાનિકોએ મહા મહેનતે સમજાવ્યો અને બાદમાં યુવકને નીચે ઉતારી તેને ઘરે લઈ જવાયો હતો. સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના કરમડા ગામે શ્રીજી વિદ્યાધામ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે પંચાબ્દી મહોત્સવનું આયોજન કરાયું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિદ્યાર્થી છાત્રાલયનો પણ શિલાન્યાસ કર્યો. લોકસભાના સાંસદ ચંદુભાઈ સિહોરા, નાયબ દંડક જગદીશભાઈ મકવાણા સહિત જિલ્લાના ધારાસભ્યો, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો અને સંતો મહંતો ઉપસ્થિત રહ્યા. આજે કરમડ ગુરુકુળ સ્થાપનાના 5 વર્ષ પૂર્ણ થવાના પંચાબ્દી મહોત્સવ અંતર્ગત નૂતન વિદ્યાર્થી છાત્રાલયનું શિલાન્યાસ, દીકરીઓના સમૂહ લગ્ન, શ્રીમદ સત્સંગી જીવનકથા, અન્નકૂટ મહોત્સવ તથા બીજ મંત્ર અનુષ્ઠાનના અનેકવિધ આયોજન બદલ સ્વામિનારાયણ સંપ્રદાયને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. નવા વર્ષ નિમિત્તે સ્નેહ મિલન સમારોહ યોજાયો. ગાંધીનગરના રાંધેજા ખાતે ભાજપનો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટા પટેલ દ્વારા આયોજિત આ સમારોહમાં રાજ્યસભાના સાંસદ મયંક નાયક ઉપસ્થિત રહ્યા. ગાંધીનગર શહેર ભાજપના નેતાઓ પણ હાજર રહ્યા. ભાજપ પ્રતિવર્ષ દિવાળી બાદ નવા વર્ષની શરૂઆતમાં સ્નેહ મિલન સમારોહ યોજે છે. આ સ્નેહ સંમેલન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના માટે કરવામાં આવ્યું છે, પણ સાથે સાથે અમે ગાંધીનગરના અલગ અલગ સંસ્થાઓના અગ્રણીઓ, અલગ અલગ સમાજના આગેવાનો, સંતો, મહંતોને પણ આજે આમંત્રણ આપ્યું છે. અને વિસ્તારના લોકપ્રિય સાંસદ અને દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબના સંસદીય મત વિસ્તાર પૈકીની આ વિધાનસભા છે. આ વિધાનસભાના પ્રભારી તરીકે મને અહીંયા આજે ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો. તો ગાંધીનગરના રાંધેજા ખાતે આ સ્નેહ મિલનનું આયોજન હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા. ગાંધીનગરમાં વિમેન્સ ક્રિકેટ કપ 2024નું આયોજન થયું. અલગ અલગ 8 ટીમો ગાંધીનગર ખાતે ક્રિકેટ રમશે. મહિલાઓ માટે પહેલીવાર આ પ્રકારે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું છે. ગાંધીનગર, વડોદરા, અમદાવાદની ટીમો અઠવાડિયા સુધી આ ટુર્નામેન્ટમાં રમશે. આખી ટુર્નામેન્ટનું આયોજન ગર્લ્સ ખેલાડીઓના માતા પિતા કરે છે. આજે આપણે અહીંયા ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરી છે. ગાંધીનગરમાં શાયદ પહેલી વખત ટુર્નામેન્ટ્સ થઈ રહી છે, એ બી ગર્લ્સ માટે. આજથી 5 વર્ષ પાછળ જઈએ તો આપણે જોઈએ છે કે ગર્લ્સનો આટલો બધો વિકાસ નહોતો ક્રિકેટને લઈને, પણ હવે 5 વર્ષથી બહુ જ વધારે ગર્લ્સ ઇન્વોલ્વ થઈ રહી છે. લોકો એક્સાઇટમેન્ટ લોકોનું વધ્યું છે, ગર્લ્સ ક્રિકેટને સપોર્ટ કરતા થયા છે. તો એ રિગાર્ડિંગ આપણે ક્યારનું આ વસ્તુનું આયોજન કરતા હતા અને ફાઇનલી આપણે એ વસ્તુ પૂરી થઈને આપણે આ ટુર્નામેન્ટ આજથી ચાલુ કરીએ છીએ, જે એક વીક ચાલશે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.